અમદાવાદમાં ફરી એકવાર ટીખળખોરોના નિશાને સરકારી કચેરીઓ આવી છે। એએમસીની દાણાપીઠ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમ એએમસી કચેરી ખાતે પહોંચી પોલીસ દ્વારા તાત્કાલિક પરિસર ખાલી કરાવી દેવામાં આવ્યું છે। તો ફરી એક વખત બોમ્બ મૂકવાની ધમકી છે તે આપવામાં આવી છે। ફરી એક વખત ટીખળખોરોના નિશાને સરકારી કચેરીઓ આવી। એએમસીની દાણાપીઠ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, જેને આધારે હવે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી। બોમ્બ સ્ક્વોડ અને પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે। તાત્કાલિક પરિસર ખાલી કરાવી દેવામાં આવ્યું છે। એએમસી દાણાપીઠ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઈમેલ પર આ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે તે આપવામાં આવી, જેને આધારે પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડ તાત્કાલિક એએમસી ખાતે પહોંચ્યું છે। પોલીસે તાત્કાલિક પરિસર ખાલી કરાવીને સમગ્ર જગ્યા પર તપાસ હાથ ધરવામાં આવી છે। બોમ્બ સ્ક્વોડ અને પોલીસે સમગ્ર મામલે અહીંયા ચેકિંગ છે તે હાથ ધર્યું છે। અમદાવાદમાં ફરી એક વખત આ ઘટના ટીખળખોરોના નિશાને સરકારી કચેરીઓ આવીને ફરી એક વખત એએમસીના દાણાપીઠ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની આ ધમકી છે તે આપવામાં આવી છે, જેને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો। પોલીસ અને બોમ્બ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। સંવાદદાતા દીપક વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। દીપક, એક બાદ એક જગ્યાએ બોમ્બ મૂક્યાની ધમકી છે તે મળી રહી છે। ફરી એક વખત આવી ધમકી મળી છે અમદાવાદના દાણાપીઠ કચેરીએ। અત્યારે શું ત્યાં સ્થિતિ જોવા મળી રહી છે, દીપક? નેહા, સ્કૂલો બાદ હવે મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને અત્યારે હાલ તમામ કર્મચારીઓ જે છે તેમને રજા આપી અને અહીંથી પરિસર ખાલી કરવામાં આવી રહ્યું છે। એટલે કે હાલના આ દ્રશ્યો કે અહીં પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ પહોંચી ચૂક્યા છે અને તમામ ફાયર વિભાગના કર્મચારીઓ છે તે પણ અહીં પહોંચ્યા છે। તેમના દ્વારા અત્યારે હાલ આ પરિસર છે તે ખાલી કરાવવામાં આવી રહ્યું છે। દ્રશ્યો પણ જોઈ શકાય છે કે ખૂબ મોટી અફરાતફરીનો માહોલ સર્જાયો, કારણ કે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે તે આ પરિસરને મળી છે। એટલે કે ફાયર વિભાગ અહીં પહોંચી ચૂક્યું છે અને ફાયર વિભાગ દ્વારા અહીંથી જે લોકો છે તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે। તમામ કર્મચારીઓ અને જે અધિકારીઓ છે તેમને પણ બહાર પરિસરથી ખાલી કરાવવામાં આવી રહ્યું છે। એટલે કે ક્યાંક જે પ્રકારની આ પરિસ્થિતિ છે અને અહીં જે દ્રશ્યો જોઈ શકાય છે કે આ તમામ જે કર્મચારીઓ અને અધિકારીઓ છે તેઓ અહીં પહોંચ્યા છે। શું ધમકી મળી છે અહીંયા? હા, બસ એવું કહેવામાં આવ્યું કે અંદર બોમ્બની અફવા છે, એ માટે બધાને અહીંથી હટી જવાનું કહ્યું છે। ઓફિસ ઉપર બેઠા હતા તો એવું કીધું કે તમે લોકો ઓફિસ જલ્દીથી ખાલી કરી દો, નીચે આવી જાઓ બધા કમ્પાઉન્ડમાં। અમે બધા નીચે આવી ગયા છીએ। બિલકુલ, અત્યારે હાલ તમામ કર્મચારીઓ છે તેમને પરિસરમાંથી બહાર નીકાળી દેવામાં આવ્યા છે ને અમદાવાદ મહાનગરપાલિકાની આ મુખ્ય કચેરી છે કે જ્યાં સૌથી વધારે લોકો જે તેમની પ્રાથમિક સુવિધાના કામો હોય છે તેને લઈને આવતા હોય છે ને અત્યારે હાલ આ તમામ લોકો છે તેમને પણ બહાર કાઢવામાં આવ્યા છે। શું કીધું, શું અહીંયા છે, શું ધમકી મળી છે ને શું કીધું તમને? નીચે તો મેસેજ આવ્યો તો એટલે બધા ઓફિસમાંથી છોડીને બધા બહાર મૂકી દીધા બધા। કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે અહીં બોમ્બ રાખવાની અફવા જે છે તે મળી અને અત્યારે હાલ તો આ પરિસર છે તેને ખાલી કરાવવામાં આવી છે। ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અહીં પહોંચી ચૂક્યા છે અને તમામ જે અધિકારી અને કર્મચારીઓ છે તેમને બહાર કાઢવામાં આવ્યા છે। પોલીસ અધિકારી અને બોમ્બ સ્ક્વોડની જે ટીમો છે તે પણ અહીં પહોંચી છે અને તેમના દ્વારા અત્યારે હાલ આ જે પરિસ્થિતિ છે તેને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે। બોમ્બ સ્ક્વોડ અને જે ફાયર વિભાગ છે તેમના દ્વારા અત્યારે હાલ અહીં પરિસરની અંદર ચેકિંગ કરવામાં આવી રહી છે। મુખ્ય કચેરી છે આ દાણાપીઠની જ્યાં ફાયર વિભાગ છે તે પણ પહોંચી ચૂક્યું છે અને અત્યારે હાલ આખું પરિસર જે છે તે ખાલી કરાવી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે। એટલે કે ક્યાંક જે પ્રકારે આ પરિસ્થિતિ છે તે મહાનગરપાલિકાના મુખ્ય સદનની અંદર જોવા મળી રહી છે કે સ્કૂલો અને અન્ય જે હાઈકોર્ટ કોર્ટ હોય તે બાદ હવે મહાનગરપાલિકાની કચેરીને પણ આ પ્રકારની જે પરિસ્થિતિમાં બોમ્બની ધમકી મળી છે અને અત્યારે હાલ ને આ જે દ્રશ્યો જોઈ શકાય છે કે મહાનગરપાલિકાની જે આ કચેરી છે તેને ખાલી કરવામાં આવી રહી છે અને આ તમામ લોકો છે કે જેઓને હવે રજા આપવામાં આવી છે, પરિસર ખાલી કરાવવામાં આવ્યું છે અને આ તમામ લોકો છે તેઓ પોતાના ઘર ભણી જઈ રહ્યા છે। લોકો સાથે વાત કરીશું, શું મેસેજ હતો ને અત્યારે રજા આપી છે? અત્યારે એવો મેસેજ કરવામાં આવ્યો છે કે બિલ્ડિંગ તાત્કાલિક ખાલી કરો અને બે વ્યક્તિઓ પાસેથી જાણવા મળ્યું છે કે બોમ્બની કે કેવી અફવા છે, તો જેને કારણે અમે બહાર આવતા રહે છે। અત્યારે તમામ કર્મચારીઓને આખી બિલ્ડિંગ બધી દેખાઈ રહી છે, બધી બિલ્ડિંગ ખાલી કરી દેવામાં આવી છે અને અત્યારે આ પરિસર છોડવાની વાત કરવામાં આવી છે। બિલકુલ, તો પરિસર છોડવાની વાત કરીશું કીધું
બિલકુલ, તો અત્યારે હાલ જે આ દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે પરિસર છોડવા માટે કહેવામાં આવ્યું છે અને અત્યારે હાલ આ તમામ જે કર્મચારીઓ છે તેઓ પોતાનો જે જીવ બચાવવા માટે, એટલે કે જે અફવા મળી છે, જે ધમકી મળી છે, તેના પગલે આ તમામ જે કર્મચારીઓ છે તેઓ અત્યારે હાલ અહીંથી પરિસર ખાલી કરી રહ્યા છે અને આ તમામ જે કર્મચારીઓ છે તેમને પરિસર છોડવા કહેવામાં આવ્યું છે. એટલે કે ક્યાંક જે પ્રકારે પરિસ્થિતિ જોવા મળી અને હવે જ્યારે અમદાવાદ મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને આ પ્રકારની ધમકી મળી છે ત્યારે પરિસરની અંદર જે લોકો છે તેઓ પરિસર અને પોતાની જગ્યા, પોતાની ઓફિસ છોડીને નીચે આવી ચૂક્યા છે અને આ તમામને અત્યારે હાલ અહીંથી રવાના કરવા માટે થઈને સૂચન પણ આપવામાં આવ્યું છે. તમામ લોકોને જગ્યા ખાલી કરી દેવા માટે પણ સૂચન આપવામાં આવ્યું છે. એટલે કે તમામ લોકો જે મહાનગરપાલિકાની આ મુખ્ય કચેરી છે, હું દ્રશ્યો બતાવીશ કે આ મુખ્ય કચેરી છે, તે મુખ્ય કચેરીમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી અને એ ધમકીના પગલે હવે ફાયર વિભાગ પહોંચ્યું અને ફાયર વિભાગ દ્વારા બોમ્બ સ્કોડ દ્વારા આ પરિસર છે તે ખાલી કરાવી દેવામાં આવ્યું છે અને હવે અહીં તમામ જે અધિકારીઓ છે તે પણ પહોંચ્યા છે અને સર્ચ કરી રહ્યા છે. નેહા, બિલકુલ દીપક, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે હવે આ સમગ્ર ઘટના ફરી એકવાર સામે આવી છે. સ્કૂલો બાદ હવે આ ધમકી એમસીની કચેરીને આપવામાં આવી. અલગ અલગ મેલ મારફતે આ ધમકી મળી છે. મુખ્યમંત્રી કાર્યાલયને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી. આરએસએસ કાર્યાલયને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ધમકી મળતાની સાથે પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે. હાલ કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ ન મળી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. મુખ્યમંત્રી કાર્યાલયને પણ ઈમેલ દ્વારા જે મેલ છે તે મળ્યો છે ને જેને આધારે બોમ્બની આ ધમકી છે તે આપવામાં આવી છે. સંવાદદાતા મેહુલ જોડાયા છે ફોન લાઈન પર. મેહુલ, જે પ્રકારે સ્કૂલોને બોમ્બ મૂકવાની ધમકી મળી હતી ને ત્યારબાદ હવે સીએમ કાર્યાલયમાં પણ આ પ્રકારનો મેલ આવ્યો છે બોમ્બ મૂક્યાની. મેહુલ, બિલકુલ જી, વાત કરવામાં આવે તો જે મુખ્યમંત્રી કાર્યાલયની અંદર આ બોમ્બની ધમકી જે છે તે મળી છે. મુખ્યમંત્રી કાર્યાલયની અંદર ગઈકાલ મોડી રાતથી જ આ પ્રકારે તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે. આજે વહેલી સવારથી આ તપાસનો ધમધમાટ જે છે તે શરૂ થયો છે. ખાસ વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી કાર્યાલયને જે બોમ્બની જે ધમકી જે મળી છે તેને લઈને અલગ અલગ એજન્સીઓ તપાસ કરી રહી છે. જે બોમ્બથી ઉડાવવા માટે જે મેલ જે છે તે પ્રાપ્ત થયો હતો, એટલે જે જૂની જે એમઓ છે તે એમઓ પ્રમાણે જે મેલ જે છે તે અલગ અલગ કાર્યાલયની અંદર કરવામાં આવી રહ્યો છે. જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે મુખ્યમંત્રી કાર્યાલયની અંદર આ મેલ કરવામાં આવ્યો છે અને આ મેલની અંદર બોમ્બથી ઉડાવવાની ધમકી જે છે તે આપવામાં આવી છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ જે છે તેના અધિકારીઓ જે ઘટના સ્થળે પહોંચીને તપાસ જે છે શરૂ કરી છે અને અલગ અલગ એજન્સીઓના અધિકારીઓ જે છે તે પણ તપાસ જે છે તે કરી રહ્યા છે. ખાસ વાત કરવામાં આવે તો ન ફક્ત સચિવાલય પરંતુ સચિવાલયની આસપાસના જે મહત્વના સ્થળો છે તેને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી જે છે તે આપવામાં આવી છે અને તેને લઈને એજન્સીઓ સતર્ક થઈ છે. એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરની જ્યાં સુધી વાત છે, મુખ્યમંત્રી કાર્યાલયને જયારે ધમકી મેલ મળ્યો હોય ત્યારે તેને લાઇટલી ન લેતા તમામ જે એજન્સીઓ છે તે એજન્સીઓ તપાસ કરી રહી છે અને તપાસની અંદર અલગ અલગ પાસાઓ જે છે તે ઉકેલવામાં આવ્યા છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ તપાસ કરી રહી છે, મેલનું પગેરું મેળવી રહી છે. અગાઉ જે શાળાઓને ધમકીભર્યા મેલ મળતા હતા, જે અલગ અલગ સરકારી કચેરીઓને ધમકીભર્યા મેલ મળતા હતા, તે પ્રકારનો મેલ જે છે તે કરવામાં આવ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. ગાંધીનગર જિલ્લા પોલીસની સાથે અલગ અલગ જે એજન્સીઓ છે તે તપાસ કરી રહી છે અને તપાસની અંદર જે પગેરું મેળવવાનો સીધો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઈમેલ કયા મેલ ઉપરથી આપવામાં આવ્યો છે અને જૂના વીપીએન સર્વરની જેમ જ આ મેલ કરવામાં આવ્યો છે કે કેમ તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. જોકે સચિવાલયની અંદર કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ન મળી હોવાની વિગતો જે છે તે પ્રાપ્ત થઈ રહી છે. બિલકુલ મેહુલ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો જ પ્રકારે હવે આ સમગ્ર ઘટના સામે આવી. એમસીની કચેરી બાદ સીએમ કાર્યાલયને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને જેને કારણે હવે તમામ એજન્સીઓ સક્રિય થઈ છે. આ સમગ્ર મેલને લાઇટલી ન લેતા હવે તમામ એજન્સીઓ છે તે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરાઈ છે. તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. મેહુલ, સીએમ કાર્યાલયને પણ હવે બોમ્બ મૂક્યો હોવાની ત્યાં ધમકી મળી છે. અત્યારે ત્યાં સમગ્ર સ્થિતિ શું સર્જાઈ છે? કઈ કઈ એજન્સીઓ ત્યાં તપાસ માટે પહોંચી છે?
બિલકુલ નેહા, સીધા દ્રશ્યો આપને હું સચિવાલયની અંદર બતાવવા માંગીશ. અત્યારે કેબિનેટ ઓફ સેક્રેટરીઝ એટલે સચિવોની કેબિનેટ જે છે તે ચાલી રહી છે. મંત્રીમંડળની કેબિનેટ જે છે તે રદ થઈ છે, પરંતુ તપાસ જે મેલ મળ્યો ત્યારથી જ શરૂ કરવામાં આવી છે. અલગ અલગ જે સિક્યોરિટી એજન્સીઝ છે તે ગાંધીનગરની અંદર સક્રિય થઈ ચૂકી છે અને તેમને તપાસ શરૂ કરી છે. ખાસ જે પ્રકારે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે મુખ્યમંત્રી કાર્યાલયને જ આ મેલ જે છે તે પ્રાપ્ત થયો હતો, ધમકીભર્યા બોમ્બનો મેલ, અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. મહત્વના અલગ અલગ જે સ્થળો છે તે સ્થળોની પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, અને જેના પગલે સ્થાનિક પોલીસની સાથે વિવિધ એજન્સીઓ જે છે તેને તપાસ સોંપવામાં આવી હતી. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ છે તેના અધિકારીઓ પણ અત્યારે જે છે તે સચિવાલય પહોંચ્યા હતા અને તેમણે તપાસ શરૂ કરી છે. ખાસ જો વાત કરવામાં આવે તો જે અલગ અલગ એજન્સીઓ તપાસ કરી રહી છે તેમાં જૂની જે એમઓ હતી અલગ અલગ જગ્યાએ મેલ કરવાની સરકારી કચેરીઓની અંદર, શાળાઓની અંદર, તે જ પ્રમાણે એમઓ પ્રમાણે ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ આ જ પ્રકારે એમઓ પ્રમાણે જે મેલ જે છે તે કરવામાં આવ્યો છે અને બોમ્બની ધમકી આપવામાં આવી છે. ગાંધીનગર પોલીસની અલગ અલગ એજન્સીઓ જે છે તે તપાસ કરી રહી છે અને સાથે જ અધિકારીઓ જે છે તે અત્યારે પગેરું મેળવવાનો પ્રયાસ જે છે તે કરી રહ્યા છે. ખાસ જો વાત કરવામાં આવે તો અલગ અલગ જે એજન્સીઓ જે છે તેની અંદર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતના તમામ જે અધિકારીઓ છે તે તપાસની અંદર જોડાયા છે. પરંતુ આ જે મેલ મોકલવાનું જે પગેરું જે છે તે મળશે કે કેમ તે એક સૌથી મોટો સવાલ છે, કારણ કે આ પહેલા પણ સરકારી કચેરીઓ, શાળાઓની અંદર આ પ્રકારના ધમકીભર્યા મેલ મળી ચૂક્યા છે. તે જ એમઓ પ્રમાણે આ ધમકી આપવામાં આવી છે. સાથે જો વાત કરવામાં આવે તો બોમ્બ સ્ક્વોડ દ્વારા જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું તેમાં કોઈ પણ વસ્તુ શંકાસ્પદ મળી નથી, એટલે માત્ર જે છે ડરાવવા માટે અને સ્થિતિને બગાડવા માટે આ પ્રકારે મેલ કરવામાં આવ્યો હોય તેવી સ્પષ્ટ જણાઈ આવ્યું છે. પરંતુ એજન્સીઓ જે છે તે સક્રિય થઈ છે અને તપાસ શરૂ કરી છે. નેહા, બિલકુલ મેહુલ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે ફરી એક વખત જે સ્કૂલોમાં બોમ્બ મળવાની ધમકી આપવામાં આવી હતી, ફરી એક વખત હવે સીએમ કાર્યાલયને પણ બોમ્બથી ઉડાવી દેવાની આ ધમકી મળી છે. એએમસી કાર્યાલયને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જોકે હવે આ સમગ્ર મામલે હવે સર્ચ ચાલી રહ્યું છે અને હવે વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ધમકી મળતા પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે તાત્કાલિક આ પરિસરો છે તે ખાલી કરાવ્યા છે. બોમ્બ સ્ક્વોડ અને પોલીસ ચેકિંગ હાથ ધરી રહી છે. અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનને પણ ધમકી ભર્યો મેલ મળ્યો હોવાનું સામે આવ્યું. ગાંધીનગરમાં સચિવાલયને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી. એટલે આખરે સવાલ એ થઈ રહ્યો છે કે વારંવાર આ પ્રકારની ધમકી કોણ આપી રહ્યું છે? વારંવાર એ જ પ્રકારની આ મોડસ ઓપરેન્ડી છે તે અપનાવવામાં આવી રહી છે અને વિવિધ જગ્યાઓ જે સરકારી કચેરીઓ છે તેને નિશાન પર બનાવવામાં આવી રહી છે અને આ જ માહોલ અને સ્થિતિ બગાડવા માટે વારંવાર આ ધમકી ભર્યા મેલ છે તે મોકલવામાં આવી રહ્યા છે. જોકે એજન્સીઓ સક્રિય બનતા હવે તમામ જગ્યાએ ઓપરેશન અને તમામ જગ્યાએ તપાસ શરૂ કરવામાં આવી છે. કોઈ પણ જે એવી આપત્તિજનક વસ્તુ નથી મળી આવી. સાથે ગાંધીનગર, અમદાવાદ ખાતે પણ આ પ્રકારની ધમકીઓ મળી. મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી. તો આજ મુદ્દે સંવાદદાતા દીપક વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. દીપક, આખરે સવાલ હવે એ થઈ રહ્યો છે કે વારંવાર એ જ પ્રકારની મોડસ ઓપરેન્ડરી વારંવાર સરકારી કચેરીઓને નિશાન બનાવવામાં આવી રહી છે. માત્ર અફરાતફરી ફેલાવવા માટે, લોકોમાં એક ડર ઉભો કરવા માટે આ પ્રકારની સ્થિતિ અને વારંવાર આ પ્રકારના મેલ કરવામાં આવી રહ્યા છે. શું સ્થિતિ હાલ ત્યાં જોવા મળી રહી છે દીપક? નેહા, જે પ્રકારે સ્કૂલો, કોર્ટ અને હવે મહાનગરપાલિકાની કચેરીને ટાર્ગેટ કરવામાં આવી, લોકોમાં એક ખળભળાટ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. જે દ્રશ્યો બતાવીશ કે મહાનગરપાલિકાની આ કચેરી છે કે જ્યાં અહીં લોકો આવતા હોય છે અને આ લોકો સાથે જ કર્મચારીઓ પણ સંખ્યામાં ખૂબ જ વધારો હોય છે કે કર્મચારીઓ અહીં કામ કરવા આવતા હોય છે અને આ કર્મચારીઓ છે તેઓ અહીં પહોંચ્યા હતા, પરંતુ નગરપાલિકાની કચેરી તો ખાલી કરાવી દેવામાં આવી છે. બોમ્બ સ્ક્વોડ સાથે ફાયર વિભાગ છે તે પણ તપાસ કરી રહ્યું છે, પરંતુ આખું પરિસર છે તે કર્મચારીઓનું ભરેલું હતું અને તે અહીં ખાલી કરાવવામાં આવ્યું છે. એટલે કે ક્યાંક જે પ્રકારે આ પરિસ્થિતિ અહીં જોવા મળતી હતી, કર્મચારીઓને અત્યારે અહીંથી રવાના થવાનું કીધું છે. ઓફિસમાં હતા, શું મેસેજ મળ્યો આપને? અત્યારે મેસેજ એવો મળ્યો કે તાત્કાલિક તમે ખાલી કરો રૂમ, કંઈક આવ્યું ત્યાંથી મને ત્યાંથી કીધું. એવું કામગીરી ચાલુ હતી, તરત કહેવામાં આવ્યું કે તરત તાત્કાલિક જે બેગ ને તમારો સામાનને તરત ખાલી કરો, એવું ત્યાંથી મેસેજ મળ્યો અમને. એવા તરત અમે બહાર આવી ગયા છીએ.
કર્મચારીઓને અહીંથી બહાર નીકળવા માટે કહેવામાં આવ્યું અને અત્યારે હાલ જે દ્રશ્યો નેહા જોઈ શકાય છે કે ફાયર વિભાગની ટીમ પણ અહીં છે અને જે તમામ કર્મચારીઓ છે તેમને બહાર નીકળવા કહેવામાં આવ્યું છે. એટલે કે હાલ તો જે પરિસ્થિતિ છે તે જોઈ શકાય છે કે તમામ આ કર્મચારીઓ છે તે તમામ કર્મચારીઓને બહાર નીકળવા માટે કહેવામાં આવ્યું ને હવે ધીરે ધીરે આખું જે પરિસર છે તે પરિસર ખાલી કરાવી દેવામાં આવ્યું છે. પહેલા આ પરિસર આખું ભરેલું હતું અને હવે આ પરિસરને જે બોમ્બ સ્ક્વોડ તથા પોલીસ દ્વારા આખું પરિસર છે તે ખાલી કરી દેવામાં આવ્યું છે. જે ધમકી મળી છે તેના પગલે સ્થાનિક પોલીસ સાથે જ જે બોમ્બ સ્ક્વોડ છે તે બોમ્બ સ્ક્વોડ હતું તે આવ્યું અને બોમ્બ સ્ક્વોડ દ્વારા અત્યારે હાલ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. સાથે જ જે અહીંની સ્થાનિક સિક્યુરિટી છે તેના દ્વારા અહીંના જે કર્મચારીઓ અને જે મુલાકાતીઓ આવતા હોય છે તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે, પરિસર ખાલી કરવામાં આવી રહ્યું છે. એટલે કે ક્યાંક આ પ્રકારની જે પરિસ્થિતિ છે તે પહેલા સ્કૂલો, કોર્ટ અને હવે મહાનગરપાલિકાની કચેરીની અંદર જોવા મળી રહી છે ને જે પણ લોકો હોય કે જેમના દ્વારા આ પ્રકારની તીખળ પ્રવૃત્તિ કરવામાં આવે છે લોકોને ખળભળાટ અને જે ડરનો માહોલ પેદા થાય તે પ્રકારે ધમકી ભર્યા મેલ આપવામાં આવી રહ્યા છે ને આ તમામ બાબતોને લઈને અત્યારે હાલ તો જે પ્રકારે પરિસર છે તે ખાલી કરાવી દેવામાં આવ્યું છે અને મહાનગરપાલિકાના પરિસરની અંદર જે ધમકી મળી હતી કે બોમ્બ છે અને તે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના પગલે અત્યારે હાલ તો અફરાતફરી ભર્યો માહોલ સર્જાયો. મહત્વની બાબત એ છે ને આ કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જે શંકાસ્પદ વસ્તુ હોય તે નથી મળી. તમામ જે ઓફિસો છે તેમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. જે કર્મચારીઓ આવ્યા હતા તે તમામની બેગ પણ તપાસવામાં આવી. એટલે કે ક્યાંક કોઈ પણ પ્રકારે અત્યારે હાલ કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી. પરંતુ મહત્વની બાબત છે કે આ પ્રકારની પ્રવૃત્તિ છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે. પહેલા અનેક સ્કૂલોની અંદર આ પ્રકારે ધમકી ભર્યા મેલ મળ્યા. સ્કૂલ જે છે ત્યારબાદ કોર્ટને પણ ધમકી મળી. શું મેસેજ હતો અને તમને જવાબ કહ્યું છે કે બોમ્બથી ઉડાડવાની ધમકી આપી એવું મેસેજ મળ્યા હતા એટલે આ બધે ખાલી કરવાનો વારો આવ્યો. બિલકુલ અત્યારે જે દ્રશ્યો છે તે તમામ કર્મચારીઓ છે તેમને પણ ખાલી કરવામાં આવ્યા. શું મેસેજ હતો અને શું ખાલી કીધું? અમને તો એવું સમાચાર આવ્યો કે બોમ્બ છે એટલે 3:11 ફૂટશે એટલે ઓફિસ ખાલી કરાવી બધાને. બિલકુલ જો જે મેસેજ હતા તે પ્રક્રિયા અત્યારે હાલ તો પરિસર છે તે ખાલી કરી દેવામાં આવ્યું છે અને અત્યારે હાલ ફાયર વિભાગના જે તમામ કર્મચારીઓ છે, મુખ્ય અધિકારીઓ છે તે પણ દાણાપીઠ ખાતે પહોંચ્યા છે અને તેમના દ્વારા અત્યારે હાલ જે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. એટલે કે દાણાપીઠ પરિસર હવે આખું ખાલી કરાવી દેવામાં આવ્યું છે અને જે બોમ્બ સ્ક્વોડ સાથે જ જે અધિકારીઓ છે તેમના દ્વારા અહીં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી એક પણ શંકાસ્પદ વસ્તુ નથી મળી. પરંતુ જે પ્રકારે એક પેટર્ન રહી છે પહેલાથી કે ધમકી ભર્યા મેલ કરવામાં આવે છે અને અફરાતફરીનો માહોલ સર્જવામાં આવે છે એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે હાલ મહાનગરપાલિકાની ઓફિસમાં જોવા મળી, જ્યાં એક મેલ મળ્યો અને અફરાતફરી સર્જાઈ. જો કે અત્યાર સુધી એક પણ વાંધાજનક કે શંકાસ્પદ વસ્તુ નથી મળી. પરંતુ મહાનગરપાલિકાની કચેરીની અંદર જે બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ સાથે જ ફાયર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. નેહા, બિલકુલથી દીપક જોડાયેલા રહેશું, અપડેટ મેળવતા રહીશું. તો જે પ્રકારની આ સમગ્ર ઘટના સામે આવી, ડરનો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે, લોકોમાં અફરાતફરી ફેલાય તે પ્રકારનો આ માહોલ આખરે કોણ ફેલાવી રહ્યું છે? વારંવાર એક જ પ્રકારની પેટર્ન અપનાવીને ઈમેલ છે તે કરવામાં આવી રહ્યા છે. બોમ્બથી ઉડાવી દેવાની સતત ધમકીઓ છે તે મળી રહી છે. અગાઉ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, ત્યારબાદ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને હવે ત્યારબાદ સરકારી કચેરીઓને નિશાના પર લાવવામાં આવી છે. હવે અમદાવાદ અને ગાંધીનગરની કચેરીઓને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી. સીએમ ઓફિસને 1 અને 11 કલાકે ઉડાવી દઈશું તેવી ધમકી આપવામાં આવી. બોમ્બની ધમકી મળતા જ એજન્સીઓ હવે સક્રિય થઈ છે અને સમગ્ર મામલે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. એજન્સીને કોઈ પણ હાલ અત્યાર સુધી શંકાસ્પદ વસ્તુ છે તે નથી મળી, કોઈ આપત્તિજનક વસ્તુ અત્યાર સુધી નથી મળી. આરએસએસ ભવનને પણ 5:10 ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આરએસએસ ભવનમાં પણ બોમ્બ મૂક્યો હોવાની ધમકી ભર્યો મેલ છે તે મળ્યો છે. સીએમ ઓફિસને પણ ઉડાવી દેવાની ધમકી મળતા બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચ્યું છે અને આ તમામ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધરી રહી છે. સરકારી કચેરીઓને આ ધમકી આપવામાં આવી છે. એટલે કે વારંવાર આ પ્રકારના ટીખળખોરો છે તે સક્રિય થયા છે અને વારંવાર આ પ્રકારની ધમકીઓ આપી રહ્યા છે, જેને કારણે અનેક સરકારી કર્મચારીઓના કામ ખોરવાય છે. આજે મીડિયાના માધ્યમ દ્વારા આવી જાણકારી મળી છે. તો અગાઉ પણ આ રીતે વિધાનસભાને ઉડાવવાની ધમકી મળી હતી. મને નથી લાગતું કે આ એક ફ્રોડ મેલ સ્પેમ જેવો હોઈ શકે છે, પણ છતાં પણ પ્રોટોકોલના ભાગરૂપે જે પણ સરકાર એના ઉપર એક્શન લેવાનું છે તે લેશે. થેન્ક યુ. પ્રવીણભાઈ, તમે
ગભરાવું જોઈએ, મંત્રી તરીકે શું અપીલ કરો છો? બિલકુલ ગુજરાત સુરક્ષિત છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અને આપણા હર્ષભાઈ નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત સુરક્ષિત છે, એટલે કોઈએ ગભરાવું ના જોઈએ. આજે પ્રધાનમંત્રીના 12 વર્ષ પૂરા થયા છે, ત્યારે આ પ્રકારે લોકોને ધ્યાન બતાવવા માટે ઉપયોગ થઈ રહ્યો છે. કેટલાક લોકોને શાંતિ ન ગમતી હોય એટલે આવું કર્યું હશે. પ્રવીણભાઈ, કોણ આ નિશ્ચિત ગેંગ હોય એવું લાગે છે તમને આની પાછળ? જે પણ હશે એ તપાસના આધારે ખ્યાલ આવે. કેવા પ્રકારની તપાસ કરવામાં આવી થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, પોલીસને બોલાવવામાં આવી છે? થેન્ક યુ. તો જે પ્રકારે હવે આ ડરનો માહોલ આખરે કોણ ફેલાવી રહ્યું છે? પ્રવીણભાઈ મંત્રીએ વાત કરી કે સુરક્ષિત ગુજરાત છે, પરંતુ તે જ વચ્ચે હવે આ બોમ્બની ધમકી છે તે આપવામાં આવી છે. અલગ અલગ મેલ મારફતે અનેક કચેરીઓને ઉડાવી દેવાની આ ધમકી છે તે મળી છે. કારંજ પોલીસ સ્ટેશનને પણ આ પ્રકારે ધમકી ભર્યો મેલ છે તે મળ્યો છે. પોલીસે તાત્કાલિક આ પરિસર છે તે ખાલી કરાવ્યું છે. ગાંધીનગર અને અમદાવાદની કચેરીઓને આ મેલ છે તે મોકલવામાં આવ્યો છે. એટલે કે આખરે સવાલ અહીંયા એ ઉદ્ભવી રહ્યો છે કે વારંવાર આ પ્રકારની અફરાતફરીનો માહોલ કોણ ફેલાવી રહ્યું છે? લોકોમાં ડર પેદા કરવા માટે આ પ્રકારની તિખડખોર પ્રવૃત્તિઓ છે તેને અંજામ આપવામાં આવી રહ્યો છે. વારંવાર આ મેલ છે તે કરવામાં આવી રહ્યો છે. એક જ પ્રકારની પેટર્નને આધારે, એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડરી છે તે જોવા મળી રહી છે, અને જેને આધારે હવે આ કાર્યવાહી ખૂબ જ કડક થાય તે હવે જરૂરી બન્યું છે. કારણ કે વારંવાર આ પ્રકારની ઘટના સામે આવતા લોકો અફરાતફરીનો માહોલ સર્જાય છે, લોકોમાં એક ડર પેદા થાય છે. સાથે સાથે જે સરકારી કચેરીઓ છે તેના કામકાજ છે તે ખોરવાઈ જાય છે. હવે આ સમગ્ર વિગત આજે પણ સામે આવી છે કે જ્યાં સરકારી કચેરીઓને આ પ્રકારની ધમકી આપવામાં આવી, ઈમેલ અલગ અલગ માધ્યમોથી આપવામાં આવ્યા છે, અને આ ઈમેલ મારફતે કહેવામાં આવ્યું છે કે બોમ્બથી આ કચેરીઓને ઉડાવી દેવામાં આવશે. અમદાવાદ અને ગાંધીનગરમાં કચેરીઓને ઉડાવી દેવાની આ ધમકી આપવામાં આવી છે. ગાંધીનગરમાં સચિવાલય અને મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી, જેને આધારે હવે એજન્સીઓ છે તે સક્રિય બની છે અને ત્યાં પહોંચી છે. અલગ અલગ વિભાગના જે લોકો છે, પોલીસ સ્ટેશનના જે પોલીસ કર્મચારીઓ છે તે પણ ત્યાં પહોંચ્યા છે. સમગ્ર મામલે કાર્યવાહી છે તે કરવામાં આવી છે. સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આરએસએસ ભવનની પણ આ પ્રકારની ધમકી મળી. 5:10 બોમ્બથી ઉડાવી દેવામાં આવશે આરએસએસ ભવન, તે પ્રકારનો ઈમેલ છે તે મળ્યો હતો. સીએમ ઓફિસને પણ આ પ્રકારનો મેલ આવ્યો છે.